કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12 વિષય મૂળભૂત સામાજિક વિજ્ઞાન પ્રકરણ 7 વિજ્ઞાપન અને તેની પ્રયુક્તિઓ તાસ 6. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાપનની અસરો વિશે વાત કરશું. આધુનિક યુગમાં વિજ્ઞાપન એ વ્યાવસાયિક અને સામાજિક વિકાસનું એક અગત્યનું પરિબળ છે. એટલે કે વ્યવસાયનો વ્યાપ વધારવો હોય, લોકો સુધી આપણે કોઈ પ્રોડક્ટ વિશેનો માહિતી પહોંચાડવી હોય અથવા તો સમાજનો વિકાસ કરવો હોય તો એ વિજ્ઞાપન દ્વારા સહજતાથી થાય છે. સામાજિક વિકાસ કઈ રીતે? તો કે આપણા ભવિષ્ય માટે બચતની શું અગત્યતા છે, વીમાની શું અગત્યતા છે, દીકરીઓને ભણાવવાથી શું ફાયદો થશે, આવી બધી બાબતો પણ વિજ્ઞાપન દ્વારા આવતી હોય છે, જે સમાજના વિકાસમાં ફાયદાકારક સાબિત થતી હોય છે. આધુનિક જટિલ વિશાળ સમાજમાં લોકોની અનેકવિધ આવશ્યકતાઓ રહેલી છે. આજે અનેક વસ્તુઓ આપણી પાસે ઉપલબ્ધ છે, તો ઘણી બધી વસ્તુ છે એ આપણી પ્રાથમિક જરૂરિયાતો બની ગઈ છે. આપણને દરેક વસ્તુ જીવનમાં જરૂરિયાત વાળી હોય એવું વિજ્ઞાપન દ્વારા કહેવામાં આવે છે. અને આ અનેકવિધ આવશ્યકતાઓ પૂરી પાડતી અનેકવિધ કંપનીઓ પણ છે. તેઓ વચ્ચે ગ્રાહકો અને બજાર મેળવવાના માટે તીવ્ર હરીફાઈ પણ હોય છે. અને એ હરીફાઈ આપણે જોઈ શકીએ છીએ અલગ અલગ પ્રકારના વિજ્ઞાપનોમાં. બે સરખા પ્રકારની કોઈ પ્રોડક્ટ હોય તો બંને વ્યક્તિ વિજ્ઞાપનમાં કંઈક એવું કહે છે કે એની પ્રોડક્ટ છે એ અન્ય કરતાં કઈ રીતે ચડિયાતી છે, અને એ રીતે કેટલી હરીફાઈ છે આપણે અનુભવી શકીએ છીએ. આથી લોકોને પોતાના વિચાર, પેદાશ કે સેવા અંગેની જાણકારી આપવા, તેનો ઉપયોગ કરવા માટે આગ્રહ કરવા, લોકોમાં નવી આવશ્યકતાઓ ઊભી કરવા, પોતાની ઉત્પાદિત ચીજવસ્તુઓની ચોક્કસ ખાસિયત તરફ ધ્યાન દોરવા, ચીજવસ્તુ અંગેના લોકોના વલણોમાં અનુરૂપ પરિવર્તન લાવવા અને પોતાની કંપનીની પ્રતિષ્ઠા વધારવા વિજ્ઞાપનનો આશ્રય લેવો આવશ્યક બને છે. ઘણા બધા લોકો છે એ અમુક વસ્તુ શું જરૂરી છે એ વિચારી નથી ખરીદતા હોતા, પણ વિજ્ઞાપન એ કામ કરે છે કે એ વ્યક્તિના મગજમાં એવું સાબિત કરી દે છે કે આ વસ્તુ જરૂરી છે. સાથે સાથે અમુક વસ્તુ માટે કોઈ વલણ વ્યક્તિઓમાં વધારે પડતું પોઝિટિવ કરવું હોય તો પણ વિજ્ઞાપન એમાં મદદરૂપ થાય છે. અને વધુમાં વધુ ગ્રાહકોને પોતાની વસ્તુ તરફ આકર્ષિત કરવા માટે અને સાથે સાથે કંપનીની પ્રતિષ્ઠા વધારવા માટે વિજ્ઞાપન છે એ ખૂબ જ અસરકારક થઈ ગયું છે. અને એટલા માટે જ કોઈ પણ કંપની છે એ આજે વિજ્ઞાપનનો આશ્રય લે જ છે, કારણ કે એ જરૂરી થઈ ગયું છે. આમ એક રીતે જોઈએ તો વિજ્ઞાપન એ માંગ વધારવા માટેની એક કળા છે, કારણ કે એવી રીતે વસ્તુને એ પ્રેઝન્ટ કરે છે કે ગ્રાહક વસ્તુ લેવાને માટે પ્રેરાય છે. અને માંગ વધશે તો જ કંપનીનું અસ્તિત્વ ટકશે અને એનો વિકાસ પણ થશે. એટલે કે કંપનીનું અસ્તિત્વ અને વિકાસનો આધાર છે એ માંગ ઉપર છે, અને માંગ વધારવા માટે વિજ્ઞાપન જરૂરી છે. આ જ રીતે સામાજિક વિકાસ સાધવા માટે પણ આધુનિક જટિલ અને વિશાળ સમાજમાં લોક શિક્ષણ આપવું જરૂરી બન્યું છે, કારણ કે આજકાલ ઘણી બધી વસ્તુઓ છે, ઘણા બધા વિચારો છે, ઘણા બધા માધ્યમો છે, જેના કારણે અત્યારના સમાજમાં વિવિધ માહિતીઓ લોકો પાસે છે, પણ એમાંથી કઈ જરૂરી છે જેના કારણે વ્યક્તિગત અને સામાજિક વિકાસ થાય એનું ધ્યાન દોરવા માટે લોક શિક્ષણ જરૂરી છે. અને એ લોક શિક્ષણ માટે પણ વિજ્ઞાપન છે એ પોતાની ભૂમિકા ભજવે છે અને એક નવી જ ઇફેક્ટ સમાજ ઉપર પાડે છે. આમ વિજ્ઞાપન વ્યાવસાયિક વિકાસ અને સામાજિક વિકાસમાં ફાળો આપી કેટલીક હકારાત્મક અસરો ઉપજાવે છે. એટલે કે વિજ્ઞાપનમાં ખાલી વ્યાવસાયિક ફાયદો થાય છે એવું નથી હોતું, પણ સાથે સાથે જન કલ્યાણ અને સમાજના કલ્યાણની ભાવનાઓ પણ રહેલી છે. એટલે કે એની કેટલીક હકારાત્મક અસર પણ છે. બીજી બાજુ વિજ્ઞાપનની કેટલીક નકારાત્મક અસરો પણ છે. તો આ બંને વિષયની અસરો વિશે આજે આપણે આગળ થોડું જોઈશું, અને એ આ મુજબ છે. સૌપ્રથમ વિજ્ઞાપનની હકારાત્મક અસરો. તો પહેલું છે વ્યાવસાયિક વિકાસમાં ફાળો. ઉત્પાદક કંપનીઓને વ્યાવસાયિક સ્પર્ધામાં ટકી રહેવા માટે
પોતાનું સ્થાન પ્રસ્થાપિત કરવા માટે તેમજ પોતાનો વ્યવસાયિક વિકાસ સાધવા માટે વિજ્ઞાપન આવશ્યક છે. આ બાબતે આગળ આપણે વાત કરેલી કે જેના વ્યવસાય જે નવો નવો ચાલુ જ કર્યો હોય, પ્રથમ તબક્કામાં હોય, તો એ કયા પ્રકારના માધ્યમનો ઉપયોગ કરશે વિજ્ઞાપન માટે? સેજ સ્પર્ધાના ગાળામાં આવી જશે સેકન્ડ સ્ટેજમાં, તો કેવા માધ્યમો વાપરશે? અને થર્ડ સ્ટેજમાં જ્યારે એને ખાલી પોતાની કંપનીને ટકાવી રાખવી છે દરેક ઉચ્ચ કંપનીઓની સાથે, તો એ કયા પ્રકારના માધ્યમનો ઉપયોગ કરશે? ટૂંકમાં વિજ્ઞાપન છે એ જરૂરી છે. પછી એ વ્યવસાયનો કોઈ પણ તબક્કો હોય, વિજ્ઞાપન દ્વારા ઉત્પાદક કંપની વિશાળ જન સમુદાયમાંથી વર્તમાનપત્રો, સામયિક, રેડિયો, ટીવી, ચલચિત્રો વગેરે સંપર્ક માધ્યમો દ્વારા પોતાની પેદાશની રજૂઆત કરીને લોકોનું ધ્યાન પોતાની પેદાશ તરફ દોરે છે અને લોકો તે પેદાશ ખરીદવા તરફ દોરાય છે. એટલે કે આપણો વ્યાવસાયિક વિકાસ છે એ વિજ્ઞાપન ઉપર આધારિત છે, એમાં બે મત નથી. અને આ વસ્તુ જે છે એ વ્યાવસાયિક લોકો માટે તો પોઝિટિવ વસ્તુ થઈ કે ઝાઝામાં ઝાઝા લોકો સુધી એનો વિચાર કે એની સેવા કે એની વસ્તુ વિશેની માહિતી પહોંચે છે, એની માંગ વધે છે અને પરિણામે એનો વિકાસ થાય છે. આમ વિજ્ઞાપનને પરિણામે કંપનીનો ગ્રાહક વર્ગ ઉત્તરોત્તર વધતો જાય છે અને તેનું ઉત્તરોત્તર વિસ્તૃતીકરણ પણ થતું જાય છે. કેટલીક સ્થાનિક પેદાશો છે એ વિજ્ઞાપન દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વ ધારણ કરે છે. એના ઘણા ખરા ઉદાહરણો આપણે સામે છે, જેમ કે ઘડી ડિટર્જન્ટ છે, નિરમા છે, રિલાયન્સ કંપની પણ એ રીતે જ છે, બાલાજી વેફર છે. પરિણામે કંપનીનું વિસ્તૃતીકરણ થાય છે. એટલે કે એ પેલા નાના લોકલ વિસ્તારમાંથી એ શહેરના ધોરણે, પછી રાજ્યના ધોરણે અને પછી આખા રાજકીય ધોરણે, રાષ્ટ્રીય ધોરણે એ આગળ વધે છે અને અમુક અમુક કંપનીઓ છે એ ઇન્ટરનેશનલ પણ બની જાય છે. એટલે કે અત્યારે જે આપણા વડાપ્રધાનશ્રીએ વાત કરેલી છે કે આપણે અત્યારે કોઈ પણ લોકલ વસ્તુ માટે વોકલ થઈને એને ગ્લોબલ બનાવવી છે, તો આમાં વિજ્ઞાપન છે એ ખૂબ આપણને ઉપયોગી સાબિત થઈ શકે છે. ઘણી બધી નાની નાની લઘુ ઉદ્યોગ તરીકે સ્થપાયેલી કંપની છે એને મહાકાય કંપનીનું રૂપ ધારણ કરેલું છે અને પોતાની પેદાશની વિદેશોમાં પણ નિકાસ કરવા લાગે છે. તો વિજ્ઞાપન છે એ કોઈ એક નાનકડા ખૂણા ઉપર ઉત્પન્ન થતી વસ્તુને સમગ્ર વિશ્વના ફલક સુધી એ પહોંચાડી શકે છે અને એ જ એનું ખૂબ અગત્યનું કાર્ય છે અને જેને આપણે અવગણી ન શકીએ અને એનો એટલો મોટો ફાળો છે વ્યવસાયના વિકાસમાં કે એને આપણે સ્વીકારવો જ રહ્યો. અલબત્ત કંપનીઓનો આવો વિકાસ કરવામાં અન્ય પરિબળ પણ અગત્યના હોય છે, જેમ કે કેવા પ્રકારના કર્મચારી ત્યાં છે, કેવી સેવા આપે છે, વસ્તુની પોતાની ગુણવત્તા કઈ પ્રકારની છે, દરેક પ્રકારનું. પરંતુ વિજ્ઞાપન એમાં એક અગત્યનું પરિબળ છે, એ તો સ્વીકારવું જ પડે. વ્યાવસાયિક વિકાસ સાધવા માટે કંપનીના બજેટમાં વિજ્ઞાપન માટેનું ખાસ બજેટ બનાવેલું હોય છે, એની જોગવાઈ હોય છે. જોકે વિજ્ઞાપનને લીધે પેદાશના વેચાણમાં કેટલા ટકા વધારો થયો એ ચોક્કસપણે જાણવું મુશ્કેલ છે. છતાં વેચાણની વૃદ્ધિમાં વિજ્ઞાપનનો ફાળો છે એ તો સર્વ સ્વીકૃત હકીકત છે કે વિજ્ઞાપન તો જરૂરી જ છે. આથી વિજ્ઞાપનની અસરકારકતા વધારવા માટે વિજ્ઞાપનનો યોગ્ય સમય અને યોગ્ય માધ્યમની પસંદગી કરી અને ઉપયોગ કરવાનો પ્રયત્ન થતો હોય છે. કેમ કે દરેક કંપની પોતપોતાની રીતે બજેટ પ્રમાણે વિજ્ઞાપન કરતી હોય છે. કેટલા ટકા વેચાણ વધ્યું એ ટકાવારીમાં જાણી ન શકાય, પરંતુ એનાથી વધે તો છે જ, કારણ કે જે કંપની વિજ્ઞાપન નથી આપતી એ કંપનીનું વેચાણ છે એ વિજ્ઞાપન આપે છે એના કરતાં નિશ્ચિત રીતે ઓછું જ હોય છે. એ અભ્યાસ દ્વારા જોવામાં આવી શક્યું છે. માટે જ વિજ્ઞાપનને કેમ વધારે અસરકારક બનાવવું એના માટેના પ્રયત્ન ચોક્કસ થાય છે કે કયા કાર્યક્રમ કે કયા સિરિયલની આગળ કે પાછળ કે મધ્યમાં જાહેરાત આપવી એ અગત્યની બાબત છે અને કયું માધ્યમ પસંદ કરવું આ બંને ઉપર ખાસ વિચારણા થતી હોય છે. બીજો ફાયદો છે કિંમત ઘટાડવામાં સહાયક. એટલે કે વેપાર વાણિજ્ય ક્ષેત્રના વિજ્ઞાપનો વસ્તુની કિંમત ઘટાડવામાં સહાયરૂપ બને છે, કારણ કે સમાન પેદાશના વિભિન્ન કંપનીઓના વિજ્ઞાપનો વેપાર વાણિજ્ય ક્ષેત્રની સ્પર્ધાને તીવ્ર બનાવે છે. આથી હરીફ કંપનીઓ ચીજવસ્તુની કિંમત ઘટાડતી હોય છે અથવા
મર્યાદિત સમય માટે ગ્રાહકને ડિસ્કાઉન્ટ કે નાની મોટી ભેટ આપતી હોય છે. આ વસ્તુ આપણે જોઈ હોય છે કે ઘણી વખત અમુક તહેવારોના સમયમાં અથવા તો જ્યારે એમ લાગે કે હવે થોડુંક પણ ઋતુ ફરી છે અને આ પ્રોડક્ટ છે એ અમુક સિઝનલ પૂરતી જ છે, તો એ પોતાની વસ્તુનું વેચાણ ટકાવી રાખવા માટે કંપની અમુક પ્રકારના ડિસ્કાઉન્ટની જાહેરાત કરે છે અથવા તો એની કિંમતને ઘટાડી આપે છે. તો આ બધી જે વસ્તુઓ છે એ ગ્રાહકને માટે ફાયદાકારક છે, કારણ કે કંપની વચ્ચેની હરીફાઈમાં હંમેશા ગ્રાહકને ફાયદો થતો હોય છે. પછી બે પીણા વચ્ચેની જાહેરાત હોય કે બે શર્ટિંગ વચ્ચેની જાહેરાત હોય, કોઈ પણ બે સમાન વસ્તુ છે, સાબુ હોય, ડિટર્જન્ટ હોય, કોઈ પણ હોય, એ ઘણી વખત ગ્રાહકને આકર્ષિત કરવા માટે કિંમતને સહેજ ઘટાડે છે અથવા તો સાથે સાથે કોઈ ગિફ્ટ આપવાની પણ વાત કરે છે, અને કાં તો મર્યાદિત સમય માટે એ ડિસ્કાઉન્ટ પણ આપી શકતી હોય છે. આમ કિંમત ઘટાડવામાં પણ વિજ્ઞાપન છે પોતાનો ફાળો નોંધાવે છે. ત્રીજી બાબત છે તુલનાત્મક પસંદગીમાં સહાયક. વિજ્ઞાપન લોકોને ચીજવસ્તુના લાભો, ગુણધર્મો, ઉપયોગિતા, સરળતા વગેરેથી પરિચિત કરે છે. આવી માહિતી લોકોને ચીજવસ્તુઓની તુલનાત્મક પસંદગી કરવામાં ઉપયોગી બને છે. આપણે જોઈએ છીએ ડિટર્જન્ટની વિજ્ઞાપન હોય તો એમાં બે ડિટર્જન્ટનો ઉપયોગ કરીને બતાવવામાં આવતું હોય છે કે પોતાનું ડિટર્જન્ટ છે એ કઈ રીતે ચડિયાતું છે, કેવા કેવા ડાઘા છે એ સાફ કરી આપે છે અને વધારે કિંમતમાં પણ સસ્તું છે. તો આ બધી જ બાબતો છે એ આપણને ફાયદાકારક નીવડે છે. અને બે પ્રોડક્ટની જ્યારે તુલના કરવાની હોય છે ત્યારે ગ્રાહક ઘણી વખત મૂંઝવણ અનુભવતો હોય છે. એટલે કે પોતે જે અત્યાર સુધી એક પ્રોડક્ટ વાપરતો આવ્યો હોય, સાથે નવી પ્રોડક્ટ કોઈ માર્કેટમાં આવી, તો બંનેમાંથી કયા કયા પાસાઓ એ તુલના કરશે જેથી કરીને નવી પ્રોડક્ટ લેવી કે ન લેવી એના માટે નિર્ણય લઈ શકે. તો વિજ્ઞાપન છે એ આ મુશ્કેલીમાંથી એને બહાર કાઢવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે અને એ ગ્રાહકને એક ચોક્કસ નિર્ણય ઉપર લાવી દે છે કે આ જ પ્રોડક્ટ છે એ વધારે સારી છે. વિજ્ઞાપનની વિધાયક અસરોમાં આગળ વાત કરીએ તો ઉત્પાદનમાં વૃદ્ધિ. વિજ્ઞાપન ચીજવસ્તુની માંગમાં વધારો કરે છે. આથી કંપની માંગને પહોંચી વળવાને માટે ઉત્પાદન વૃદ્ધિ કરે છે. વિજ્ઞાપન માંગ ઊભી કરે છે કારણ કે તેની અસર હેઠળ ગ્રાહક વર્ગમાં વધારો થવા પામે છે. આથી ચીજવસ્તુનું નવું બજાર ઊભું થાય છે. આ એક આખી ચેન જેવી વાત છે, કડી છે આખી, કે વિજ્ઞાપન આવશે તો એ અલગ અલગ લોકો સુધી અલગ અલગ એરિયામાં ચીજવસ્તુને પહોંચાડશે અને એની માંગમાં વધારો કરશે. માંગ વધશે તો ઉત્પાદન છે એ વધવાનું જ છે. આથી ચીજવસ્તુનું નવું બજાર ઊભું કરવા માટે અને ચીજવસ્તુનું બજાર વિસ્તૃત કરવા માટે વિજ્ઞાપન છે પોતાનો ફાળો આપે છે. વિજ્ઞાપન કંપનીની પ્રતિષ્ઠામાં વધારો કરે છે, સાથે સાથે એના વેચાણમાં પણ વૃદ્ધિ થવા પામે છે. આમ વિજ્ઞાપન છે એ ઉત્પાદન વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. સ્વાભાવિક છે કે વધુ લોકો સુધી જેમ એ વસ્તુની જાણકારી પહોંચશે એમ એની માંગ વધવાની છે, અને માંગ વધશે તો ઉત્પાદન વધવાનું જ છે. ત્યાર પછીની બાબત છે રોજગારી વધારે છે. માંગ અને ઉત્પાદન વૃદ્ધિ દ્વારા વિજ્ઞાપન કંપનીમાં નફામાં તથા સમૃદ્ધિમાં વધારો કરે છે. આથી કંપનીનું વિસ્તૃતીકરણ થતું હોય છે. પરિણામે કામદારોને વધુ રોજીરોટી મળે છે અને નવા કામદારોની ભરતી પણ થવા પામે છે. આ ઘટના લાંબે ગાળે રોજગારી નિવારણમાં અમુક અંશે ફાળો આપી શકે છે. એટલે કે જેમ જેમ માંગ વધશે એમ ઉત્પાદન વધશે. ઉત્પાદન વધશે તો જે લોકો કામ કરે છે એને પણ બોનસ વધારે મળી શકે, નવા કર્મચારીની પણ જરૂરિયાત પડે તો ભરતી પણ થશે, બેરોજગારી નિવારણમાં પણ અમુક અંશે ફાળો આપી શકે. તો પ્રત્યક્ષ રીતે અને પરોક્ષ રીતે વિજ્ઞાપન છે એ ઘણી બધી રીતે કંપનીને અને સમાજને ઉપયોગી થાય છે. અને આપણે કલ્પના પણ ના કરીએ કે રોજગારી વધારવામાં વિજ્ઞાપન ઉપયોગી થાય, પણ એક ચેનની દ્રષ્ટિએ વિચારીએ તો ખરેખર એ રોજગારી વધારવામાં પણ પોતાનો ફાળો આપે જ છે. વિજ્ઞાપનની વિધાયક અસરમાં એક છે જીવન સ્તર ઊંચું લાવે છે. વિજ્ઞાપન સામાન્ય લોકોનું જીવન સ્તર ઊંચું લાવવામાં મદદરૂપ બને છે, કારણ કે વિજ્ઞાપનની અસર હેઠળ લોકો આધુનિક ચીજવસ્તુઓ અપનાવતા થાય છે અને પોતાનો ભૌતિક વિકાસ સાધવા તરફ દોરાય છે. એમ કહેવાય છે કે આધુનિક પેઢીને ગઈકાલની વૈભવી
એ ભોગવિલાસની ગણાતી વસ્તુને આજની જરૂરિયાતોમાં બદલી નાખી છે. આ વાતને સમજી લઈએ કે જો વિજ્ઞાપન ન હોય તો દુનિયામાં કઈ કઈ વસ્તુ બની છે, દેશમાં કઈ કઈ વસ્તુ ઉપલબ્ધ છે, કઈ રીતે જીવી શકાય એની લોકોને ખબર ન પડે અને પરિણામે એનું એ ખરીદી પણ ન કરત અને એનું જીવન સ્તર છે એ નિમ્ન કક્ષાનું રહે. પણ વિજ્ઞાપને આ પરિસ્થિતિ બદલી નાખી છે. એને જે વસ્તુઓ મળે છે, જે જીવન ધોરણને ઉચ્ચ સ્તરનું બનાવી શકે છે, એના તરફ લોકોનું ધ્યાન દોર્યું છે. પરિણામે લોકો હવે એ વસ્તુ લેવા તરફ પ્રેરાય છે અને પોતાનો ભૌતિક વિકાસ કરે છે અને જીવન સ્તરને પણ ઊંચું લાવવાની કોશિશ કરે છે. એક પેઢી પહેલા એવું મનાતું હતું કે અમુક વસ્તુ છે એ ભોગ વિલાસની જ છે, તો હવે વિજ્ઞાપને એ વસ્તુને જીવન જરૂરિયાતની વસ્તુ ગણી નાખી છે. મતલબ લોકોના વલણમાં આખું પરિવર્તન લાવી દીધું છે કે જે વસ્તુ ભોગ વિલાસની ગણાતી હતી, મોજશોખની ગણાતી હતી, એને આજે પ્રાથમિક જરૂરિયાતોમાં કન્વર્ટ કરી નાખી છે. તો માનસિક આટલું જે પરિવર્તન છે એ ઘણું મોટું કહેવાય. પરિણામે ઓવરઓલ લોકોનું જીવન સ્તર છે ઘણું ઊંચું આવી ગયું છે અને એમાં વિજ્ઞાપને પોતાની ભૂમિકા ભજવી છે. ગ્રાહકને શિક્ષણ મળે છે વિજ્ઞાપન દ્વારા, એ પણ એની વિધાયક અસરમાંની એક છે. વિજ્ઞાપન ગ્રાહકને ચીજવસ્તુની ખરીદી, પસંદગી વગેરે અંગે એક પ્રકારનું શિક્ષણ પૂરું પાડે છે, અમુક પ્રત્યક્ષ રીતે તો અમુક પરોક્ષ રીતે. તેનાથી વિભિન્ન વસ્તુઓના ફાયદા, એની લાક્ષણિકતા, ચડિયાતાપણું, સુગમતા, અનુકૂળતા, સલામતી, કરકસર, સંતોષ વગેરેને લગતી માહિતી ગ્રાહકને મળે છે કે કઈ વસ્તુ વાપરવાથી એને સંતોષ મળશે, એને સલામતી લાગશે, અનુકૂળતા વધી જશે, કઈ વસ્તુ જે પહેલા વાપરતા હતા એના કરતા નવી વસ્તુ એ ચડિયાતી છે. આવી અનેક માહિતી વિજ્ઞાપન અલગ અલગ રીતે ગ્રાહકને આપે છે અને આવી માહિતીને લીધે ગ્રાહક વિભિન્ન વસ્તુનું તુલનાત્મક મૂલ્યાંકન કરવા માટે પણ સમર્થ બને છે. એને ખબર પડે છે કે કેટલી કેટલી પ્રકારની વસ્તુ છે, કઈ કઈ વસ્તુની કેવી લાક્ષણિકતા છે, પોતે અત્યાર સુધી કઈ વાપરે છે, નવી છે એમાંથી પણ કઈ એને પસંદ કરવી જોઈએ. આમ વિજ્ઞાપનથી બૌદ્ધિક પ્રોત્સાહન પણ મળે છે. વ્યક્તિ જે કંઈ પણ હવે ખરીદી કરશે એ સમજી વિચારીને કરશે, તર્ક સાથે કરશે, બુદ્ધિપૂર્વક કરશે. આમ વિજ્ઞાપન છે એ એક રીતે ગ્રાહકને શિક્ષણ પૂરું પાડે છે યોગ્ય વસ્તુની ખરીદી કરવા માટે, એના ઉપયોગ માટે. વિજ્ઞાપનની વિધાયક અસરો જોયા બાદ હવે આપણે એનો સામાજિક વિકાસમાં શું ફાળો છે એના વિશે વાત કરીએ. વિજ્ઞાપનનું મહત્વ ઉદ્યોગ, વેપાર, વાણિજ્ય કે આર્થિક ક્ષેત્ર પૂરતું જ સીમિત નથી, પરંતુ તે સામાજિક વિકાસ માટેનું એક પરિબળ અને સાધન છે. ખાસ કરીને ભારત જેવા વિકસતા સમાજમાં આધુનિક વિચારો, મૂલ્યો, પદ્ધતિઓના પ્રચાર માટે વિજ્ઞાપન અગત્યનું સાધન બની રહે છે. આ વાતને સમજી લઈએ. આગળ આપણે જોયું કે વિજ્ઞાપનથી અલગ અલગ વસ્તુ, વિચાર કે સેવાનો પ્રચાર થાય છે, લોકોમાં માંગ વધે છે, આર્થિક ક્ષેત્રે દરેક કંપની સદ્ધર બને છે, પણ સાથે સાથે સામાજિક વિકાસમાં પણ એ ફાળો આપે છે. કઈ રીતે? તો કે જૂના વિચારોમાં શું ભૂલ છે, આધુનિક સમયમાં વિચારોમાં કઈ જગ્યાએ કયા પરિવર્તનની જરૂરિયાત છે, મૂલ્યોમાં કેવા પરિવર્તનની જરૂરિયાત છે. આ બધું કરીને સમાજનો ઓવરઓલ વિકાસ કરવામાં વિજ્ઞાપન પોતાની ભૂમિકા ભજવે છે. આપણને ખબર છે કે બેટી બચાવો, બેટી પઢાવો સ્લોગન આપણને મળેલું છે, એના ખૂબ વિજ્ઞાપન એનું આવે છે. દો બૂંદ જિંદગી કી, પોલિયોના નિવારણમાં આ વિજ્ઞાપને ખાસો મહત્વનો ફાળો આપ્યો છે અને સમાજને સ્વસ્થતા તરફ અને સ્વસ્થ માનસિકતા તરફ દોરી જવામાં પણ વિજ્ઞાપન છે એ ઘણા અંશે પોતાની ભૂમિકા નિભાવે છે. સામાજિક વિકાસમાં પહેલી બાબત આવે છે ખેતીની આધુનિક પદ્ધતિઓ, રાસાયણિક ખાતરો, સુધારેલા બિયારણો, ખેતીના આધુનિક સાધનો, પાક સંરક્ષણ વગેરેને લગતા વિજ્ઞાપનો કૃષિ વિકાસ સાધવામાં સહાયક રૂપ નીવડે છે. આપણે જાણીએ છીએ કે ખેતી છે એ પાયાની બાબત છે કોઈ પણ દેશના આર્થિક વિકાસને માટે, કોઈ પણ સમાજના ઉર્ધ્વીકરણ માટે, એના વિકાસ માટે. અને એ ખેતીની બાબત જ જો આધુનિક રીતે કરવામાં આવે, અત્યારની ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવે તો ઘણો ફાયદો થાય. ખેડૂતને પણ ફાયદો થશે, સમાજને પણ ફાયદો થશે.
આમ વિજ્ઞાપનો દ્વારા કિસાનોને વૈજ્ઞાનિક ખેતી અંગેનું શિક્ષણ મળી શકે છે, તેમજ વધુ ઉત્પાદન મેળવવા તેમજ પોતાની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે શું કરવું જરૂરી છે તે અંગેની જાણકારી પર કિસાનોને મળે છે. એટલે કે વધુ દૂધ મેળવવા માટે કયું એને ખોરાક આપવો જોઈએ, પશુઓને કયા પાક માટે કયું ખાતર નાખવું જોઈએ, ઘણી બધી વસ્તુ આમાં આવી શકે છે. અને આ બધી જ માહિતી કિસાનોને મળે છે વિજ્ઞાપન દ્વારા. તો એના પરિણામે સમાજમાં પણ ઘણી બધો ફેરફાર દેખાય છે, એની પ્રગતિ થાય છે. આમ ખેતીને સુધારવામાં અને ખેતીને સુધારીને સમાજનો વિકાસ સાધવામાં વિજ્ઞાપન છે પોતાની ભૂમિકા અદા કરે છે. બીજી બાબત છે સામાજિક વિકાસને લગતી પશુપાલકોના સંબંધમાં. પશુ સંવર્ધનને લગતા વિજ્ઞાપનો પશુપાલકોને પશુની ઓલાદ સુધારવામાં મદદરૂપ બને છે. પશુપાલન છે એ ખાસ કરીને આપણા ભારતમાં એક મોટા પાયે વિકસિત થયેલું કાર્ય છે અને એ સમાજના ઘણા લોકોને અસર કરે છે. જો એ પશુપાલનની પદ્ધતિ યોગ્ય કરવામાં આવે તો કેટલાય લોકોને ફાયદો થાય અને સમાજનો આખો વિકાસ શક્ય બને. વધુ દૂધ આપતી ઓલાદ કઈ છે, તે કઈ રીતે મેળવી શકાય તે અંગે પણ માર્ગદર્શન મળે છે. આ ઉપરાંત વિજ્ઞાપન પશુ ચિકિત્સા અંગેની માર્ગદર્શન પણ પૂરું પાડે છે. પશુપાલન એ ભારતમાં ખૂબ અગત્યનો વ્યવસાય ગણાય છે અને પશુપાલન આધારિત પણ અન્ય બીજા ઘણા બધા એવા વ્યવસાયો છે જે પશુપાલન સાથે સંકળાયેલા છે, જેમ કે ડેરી ઉદ્યોગ છે, ચર્મ ઉદ્યોગ છે. આ બધા જ બિઝનેસ એકબીજા સાથે સંકળાયેલા છે અને સમાજના વિકાસમાં પોતપોતાના લેવલે એ ભૂમિકા ભજવતા હોય છે. આમ વિજ્ઞાપન જે પશુને લગતી માહિતી આપે છે એ પણ આપણા પશુપાલકો માટે ખૂબ અગત્યની છે, કારણ કે એ સમાજનો એક બહુ અગત્યનો ભાગ છે. એનો પણ જો વિકાસ થાય, એનો પણ જો વિચારણા સુધરે, એની પણ જો પશુપાલનની રીતમાં ફેરફાર થાય તો સામાજિક વિકાસ ચોક્કસ આપણે સાધી શકીએ. ત્રીજી બાબત છે આરોગ્યને લગતા વિજ્ઞાપનો. આરોગ્ય અંગેના પરંપરાગત ખ્યાલો બદલવામાં નોંધપાત્ર ફાળો વિજ્ઞાપન આપણને આપે છે. આવા વિજ્ઞાપનો આરોગ્ય અંગે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવે છે અને આરોગ્યને લગતા વિજ્ઞાપનો આરોગ્યની જાળવણી, ખોરાક અને પોષણ, રોગની ચિકિત્સા વગેરે અંગે માર્ગદર્શન આપે છે. આગળ પણ મેં વાત કરી હતી કે ભારતમાં પોલિયો ખૂબ ફેલાઈ ગયેલો અને એને દો બૂંદ જિંદગી કી એ સૂત્રના વિજ્ઞાપન દ્વારા મોટા ભાગે આપણે એને નાબૂદ કરી શક્યા છીએ. તેમાં વિજ્ઞાપનની ભૂમિકાને આપણે સ્વીકારવી જ પડે. સાથે સાથે બાળકના આરોગ્ય માટે કયા કયા પોષક તત્વ જરૂરી છે એ કઈ રીતે મળી શકે છે, ખાદ્ય પદાર્થમાં પણ રોજિંદા જીવનમાં કયા કયા પોષક તત્વ જરૂરી છે અને એ કયા કયા નવા પ્રોડક્ટમાં ઉપલબ્ધ છે, આ બધી જ જાણકારી આપણને વિજ્ઞાપન દ્વારા મળી રહેતી હોય છે. જે તે પ્રોડક્ટ્સના અનુસંધાનમાં સ્વાસ્થ્યમાં રોગ પ્રતિકારક શક્તિ પણ અગત્યની બાબત છે. તો હાલના સમયમાં પણ આપણે એ સમજી શકીએ છીએ કે જ્યારે કોરોના કાળ ચાલે છે ત્યારે કેટલી બધી પ્રોડક્ટ્સ એવી છે કે જે રોગ પ્રતિકારક શક્તિ કઈ રીતે જાળવી શકાય, એના માટે કઈ કઈ પ્રોડક્ટ કઈ રીતે ઉપયોગી છે અને ક્યાંથી આપણને માટે ઉપલબ્ધ છે, આ દરેકની માહિતી આપણને મળે છે કે જેથી કરીને આપણું આરોગ્ય છે એ સરસ રહે. ઘણા બધા કાર્યક્રમો હોય છે એની પણ જાહેરાતો આવે છે, એના પણ વિજ્ઞાપન આવે છે કે આ કાર્યક્રમ છે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનો છે, માટે એને આ સમય આવે છે અને ચોક્કસ જોવો અને એ મુજબ વર્તન કરવું. જેમ કે પ્રાણાયામ વિશેનો જે કાર્યક્રમ આવે છે ઇન્ડિયા ટીવી ઉપર સવારે 8 વાગે, સાંજે 5 વાગે, તેના પણ વિજ્ઞાપન આવતા હોય છે. કયા કયા તત્વો શરીરમાં આપણને જરૂરી હોય તો આપણું આરોગ્ય છે એ સરસ રહે, આવી દરેક બાબત દરેક વિજ્ઞાપન અલગ અલગ રીતે જેની જે પ્રોડક્ટ્સ એ મુજબ આપણને આપતા રહે છે અને આપણું નોલેજ છે એ બાબતનું વધતું રહે છે અને આપણે એ રીતે અનુસરીને આપણા આરોગ્યને સુધારી શકીએ છીએ. ચોથી બાબત છે કુટુંબ કલ્યાણ અને બાળ ઉછેરને લગતા વિજ્ઞાપનો વસ્તીની ગુણવત્તા અને સુધારવામાં અને વસ્તી વૃદ્ધિને નિયંત્રિત કરવામાં મદદરૂપ બને છે. એટલે કે ઘણા બધા વીમાને લગતા કાર્યક્રમ આવે છે, વિજ્ઞાપનો આવે છે જે કહે છે કે ઓછા બાળકો હોય તો વધુ બચત થઈ શકે, એનો આપણે અભ્યાસમાં સારો ફાળો આપી શકીએ, સારો ખર્ચ કરી શકીએ, સારા નાગરિક તૈયાર કરી શકીએ. સાથે સાથે બાળ ઉછેરને લગતા પણ કેટલા પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે માર્કેટમાં, એ કઈ રીતે બાળકને માટે ઉપયોગી છે એની પણ આપણને માહિતી આપે છે. પરિણામે ઓવરઓલ સમાજ
ની વસ્તી છે એ પણ ઉચ્ચ ગુણવત્તાવાળી બને અને વસ્તી છે એને નિયંત્રિત પણ રાખી શકાય. આ બંને બાબત છે એ આપણે વિજ્ઞાપન દ્વારા શીખી શકીએ છીએ, જાણી શકીએ છીએ. પાંચમી બાબત છે શિક્ષણનું મહત્વ સમજાવતા વિજ્ઞાપનો નિરક્ષરતા નિવારણમાં ફાળો આપી શકે છે. આપણે આપણા દેશની વાત કરીએ તો આપણા દેશમાં દીકરીઓને ખૂબ ઓછું શિક્ષણ આપવામાં આવે છે અથવા તો ઉતરતી કક્ષાનું આપવામાં આવે છે. આ બાબતને દૂર કરવાને માટે એના માટેના વિજ્ઞાપનો પણ સમાજ તરફથી આપવામાં આવે છે, સરકાર તરફથી આપવામાં આવે છે કે બેટી બચાવો બેટી પઢાવો, જેથી કરીને શિક્ષિત દીકરી છે કેટલી આગળ વધી શકે છે એ પણ એમાં દેખાડવામાં આવે છે અને એ પણ સમાજનું એક અગત્યનો એકમ છે, અગત્યનું નાગરિક છે. આ બાબતને સમજાવતા વિજ્ઞાપન આવે છે કારણ કે સમાજમાં 50% જેવી દીકરીઓ હોય તો દીકરીઓનો વિકાસ થશે તો જ સમાજનો વિકાસ થશે. આ આપણે વિજ્ઞાપન દ્વારા સમજીએ છીએ અને વિજ્ઞાપન વાળા લોકો એવી જ આપણને અલગ અલગ બાબતોથી નાની નાની કથનીઓ દ્વારા અથવા તો નાની સ્ટોરી દ્વારા 20 થી 25 સેકન્ડમાં એવું સમજાવી દે છે કે અભ્યાસ છે એ ખૂબ જરૂરી છે અને અભ્યાસ દ્વારા જ દીકરીઓ છે એ જિંદગીમાં સફળ થઈ શકે છે, પોતાના માટે અને પરિવાર માટે એ ગૌરવ બની શકે છે. સાથે સાથે દહેજ છે એ કેટલું મોટું દૂષણ છે એને કઈ રીતે દૂર કરી શકાય, બાળ લગ્નની સમસ્યાને હલ કરવાની દિશામાં પણ વિજ્ઞાપને સારો એવો ફાળો આપ્યો છે. પિતાના માનસને બદલવા માટેના પણ અનેક વિજ્ઞાપનો આપણે જોઈએ છીએ કે જે પોતાની દીકરીને સાંત્વન આપે છે, તારે ભણવું હોય ત્યાં સુધી ભણજે અને એમાં પિતા એમની સાથે છે. તો પિતાના માનસિક વલણને ચેન્જ કરવાના વિજ્ઞાપનો પણ આવતા હોય છે અને આ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ બંને રૂપે સમાજના સુધારણાની જ વાત છે. છઠ્ઠી બાબત છે રાષ્ટ્રીય એકતાને લગતા વિજ્ઞાપનો વિવિધતામાં એકતા લાવવામાં ખાસ ઉપયોગી બને છે અને એકતાનું નિર્માણ કરવામાં. ખાસ કરીને આપણો ભારતીય દેશ જેમાં અનેક રાજ્ય છે જેમાં દરેક અલગ અલગ પોતાની સંસ્કૃતિ ધરાવે છે, અલગ અલગ ધર્મના લોકો જ્યાં રહે છે ત્યાં એકતા બહુ અગત્યની બાબત છે આપણા રાષ્ટ્રના વિકાસ માટે. અને એની અલગ અલગ પ્રકારની એવી સરસ વિજ્ઞાપનો આપવામાં આવે છે કે ઈદનો તહેવાર હોય તો હિન્દુ લોકો સાથે મળીને ઉજવતા હોય, હિન્દુ મુસ્લિમ સાથે મળીને ઉજવતા હોય, કોઈ ક્રિશ્ચન તહેવાર હોય તો પણ સાથે મળીને ઉજવતા હોય, બધા લોકો સાથે ઉજવતા હોય. તો બધાની વચ્ચે એક પ્રકારની એકતા છે એનું નિર્માણ થઈ શકે છે અને એ કઈ રીતે સાધી શકાય એના વિવિધ રસ્તાઓ એ આપણને બતાવે છે અને આ રીતે રાષ્ટ્રીય એકતા સાધવામાં પણ એ અગત્યનો ફાળો આપે છે. કોઈ કંપનીના ગ્રીટિંગ કાર્ડ્સ હોય તો એ કંપની અલગ અલગ ધર્મના લોકોને ગ્રીટિંગ કાર્ડ્સને આપણે કરતા કે સેન્ડ કરતા દેખાડવામાં આવે તો લોકોમાં એક એકતાનું વાતાવરણ છે એ સર્જી શકાય છે. કોઈ ખાનપાનની વસ્તુ છે તો એ પણ અલગ અલગ તહેવાર વખતે એકબીજાને ગિફ્ટ આપતા દેખાડીને પણ વિવિધતામાં એકતાનું નિર્માણ કરી શકાય છે અને એવા વિજ્ઞાપન આપણે જોઈએ છીએ. આમ વિજ્ઞાપન છે એ સમાજમાં રાષ્ટ્રીય એકતા જગાવવામાં પણ પોતાનું આગવું યોગદાન આપે છે. સામાજિક વિકાસ માટે સાતમી બાબત છે વિવિધ પ્રકારની બચત અને રોકાણ યોજનાને લગતા વિજ્ઞાપનો. સમાજ છે એ અલગ અલગ પરિવાર અને લોકોનો બનેલો છે. ત્યારે દરેક પરિવાર યોગ્ય બચત કરશે, પોતાનું જીવન આયોજન પૂર્વક જીવશે, રોકાણો કરશે તો રાષ્ટ્રની સંપત્તિ પણ વધશે અને રાષ્ટ્રનો સાથે સાથે સમાજનો અને પરિવારનો પણ વિકાસ થશે. પણ આ બાબત દરેક લોકોને સમજાવવી અને એ મુજબ જીવન જીવતા કરવામાં વિજ્ઞાપન ખૂબ પોતાનો ફાળો આપે છે. દરેક યોજનાને બાબત એ લોકો સમજાવે છે કે આ યોજના કેટલી ફાયદાકારક છે, કેટલા પ્રકારની સુરક્ષા પૂરી પાડે છે એની એ વિગતવાર સમજ આપે છે અને લોકોને બચત અને રોકાણ અંગે આકર્ષણ ઊભું કરવામાં એ અંગે પ્રોત્સાહન પૂરું પાડવામાં એ અલગ અલગ રીતે ફાળો આપે છે. આ રીતે મોટા પ્રમાણમાં જ્યારે નાણાં ભંડોળ એકત્ર થાય છે ત્યારે આર્થિક અને સામાજિક વિકાસ છે એ સહજતાથી સધાઈ જાય છે. આમ આટલો મોટો વિકાસ સાધવામાં અને એક પાસા તરીકે એટલે કે રોકાણનું જે એક પાસું જે છે વિકાસ સાધવામાં એ ઊભું કરવામાં પણ વિજ્ઞાપન પોતાનો ફાળો આપે છે કે જેમ કે જીવન વીમાની અલગ અલગ યોજનાઓ છે, દીકરીઓ માટેની અલગ અલગ યોજનાઓ છે, વડીલો માટેની અલગ અલગ યોજનાઓ છે, એ દરેકને
અલગ અલગ રીતે સમજાવે છે કે કઈ યોજના કયા પ્રકારની વ્યક્તિ માટે કે કયા પ્રકારના વ્યવસાય કે નોકરી કરતી વ્યક્તિને માટે ઉપયોગી છે. એ સિદ્ધ કરીને દરેક લોકોને થોડા ઘણા અંશે રોકાણ કરવાના માટે એ માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડે છે. પરિણામે ધીરે ધીરે કરતા ભંડોળ ખૂબ જ મોટું થાય છે અને પરિણામે આર્થિક અને સામાજિક વિકાસ છે એ ધીરે ધીરે શક્ય બને છે. વિજ્ઞાપન સામાજિક વિકાસનું સાધન અને પરિબળ બની રહે છે, પણ સાથે સાથે એની કેટલીક નકારાત્મક અસરો પણ છે. સિક્કાની બે બાજુ હોય છે, તેમ કેટલીક વિજ્ઞાપનની હકારાત્મક અસરો થાય છે તો કેટલીક નકારાત્મક અસરો પણ થાય છે. વિજ્ઞાપનના કેટલાક ટીકાકારોએ આવી નકારાત્મક અસરો પ્રત્યે પણ ધ્યાન ચોક્કસ દોર્યું છે. વિજ્ઞાપનની આવી નકારાત્મક અસરો વિશે વાત કરીએ તો પેલું એ છે કે મોંઘવારી વધે છે. કંપનીઓના વિજ્ઞાપન પાછળ ઘણી મોટી રકમ ખર્ચ કરાતી હોય છે. આવો ખર્ચ જે તે ચીજવસ્તુના ઉત્પાદન દરમાં વધારો કરે છે. પરિણામે ચીજવસ્તુ મોંઘી બને છે. આમ વિજ્ઞાપન મોંઘવારી વધારવામાં ભાગ ભજવે છે. લોકલ વસ્તુ ઘણી વખત આપણે જોઈએ છે કે આપણને સસ્તી પડે છે. એનું કારણ એ જ છે કે એ લોકોના વિજ્ઞાપનનું જે બજેટ છે એ નાનું હોય છે અને જે કંપની મોટી હોય છે, જેના વિજ્ઞાપનના બજેટ ખૂબ મોટા હોય છે, એ બજેટ આફ્ટર ઓલ ક્યાં એડજસ્ટ કરશે તો કે વસ્તુના ભાવ વધારીને આપણી પાસેથી એ વસૂલ કરે છે. પરિણામે જે વસ્તુ વિજ્ઞાપન દ્વારા આપણને મળે છે, મોટી મોટી કંપનીઓની હોય છે, એમાં વિજ્ઞાપનનું બજેટ પણ થોડા ઘણા અંશે સામેલ હોય છે. પરિણામે એ વસ્તુ પ્રમાણમાં આપણને મોંઘી મળે છે. નકારાત્મક અસરમાં બીજી છે અતિશયોક્તિ ભરી રજૂઆત. વિજ્ઞાપનમાં કેટલીક વખત ચીજવસ્તુની ગુણવત્તા, ઉપયોગિતા, ફાયદા, હકીકતો, તુલના વગેરે અંગે અતિશયોક્તિભરી રજૂઆત થતી હોય છે. આથી ગ્રાહક કેટલીક વખત છે એ ગેરમાર્ગે દોરાઈ જાય છે. આપણે જોઈએ છીએ કે અમુક વિજ્ઞાપનમાં અમુક વસ્તુ ખાવાથી અમુક પ્રકારની સિદ્ધિ હાંસલ થઈ જાય છે, એ કલ્પના બહારની હોય છે અને એ કદાચ કાલ્પનિક જ હોય છે અને ઘણી વખત ગ્રાહક એમાં ગેરમાર્ગે દોરાઈ જાય છે. આ અયોગ્ય છે. તો આવી અનેક બાબત છે. પછી એ ખાણીપીણીની લગતી હોય કે કોઈ પહેરવેશને લગતી હોય કે આ વસ્તુ પહેરવાથી આ વ્યક્તિ સફળ થઈ ગઈ કે એને સમાજમાં માન મળી ગયું, તો એવું ખરેખર હોતું નથી. તો આ અતિશયોક્તિભરી રજૂઆત જે છે એક રીતે ગ્રાહકની સાથેની છેતરપિંડી હોય છે. ત્રીજી બાબત છે કંપનીની મુક્ત હરીફાઈ અટકે છે. વિજ્ઞાપનથી કંપનીની પ્રતિષ્ઠા અને ઇજારાશાહી ઊભી થવા પામે છે. પરિણામે ગુણવત્તા અને કિંમતની મુક્ત હરીફાઈ અટકે છે. આ વસ્તુ સમજવા જેવી છે. જે કંપનીનું બજેટ વધારે હોય છે એ પોતાનું એક પ્રકારનો માહોલ ઊભો કરી દે છે ગ્રાહકના મનમાં, પોતાની પ્રતિષ્ઠાનો, અને ઇજારાશાહી ઊભી કરે છે. આ અયોગ્ય છે. ખરેખર એ વસ્તુની માંગ વધવી જોઈએ જેની ગુણવત્તા વધારે હોય અને ગુણવત્તા પ્રમાણે જ કિંમત હોવી જોઈએ. ઘણી વખત એવું થાય છે કે ગુણવત્તા ઓછી હોય પણ કંપનીએ એક પ્રતિષ્ઠા ઊભી કરી લીધી હોય છે, પરિણામે એની વસ્તુ મોંઘી વેચાતી હોય છે. તો ખરેખર ગુણવત્તા અને કિંમતની જે હરીફાઈ હોવી જોઈએ સાચા અર્થમાં એ અટકી જાય છે. અમુક ચીજ વસ્તુ માટે અમુક કંપનીનું વિજ્ઞાપન દ્વારા નામ પ્રતિષ્ઠા પ્રસ્થાપિત થાય છે, એટલે તેવી કંપનીઓ પછી ઊંચા ભાવે વસ્તુને વેચવા લાગે છે અને ગ્રાહકની નબળાઈનો ગેરલાભ ઉઠાવે છે. ગ્રાહક અહીંયા સમજવા જેવું છે કે માત્ર બ્રાન્ડ જોઈને વસ્તુ ન ખરીદે, પણ ખરેખર વસ્તુની ગુણવત્તા શું છે એની પરખ કેળવે અને એ પ્રમાણે જો વસ્તુ લેશે તો આમાંથી પણ એ બચી શકે. ગ્રાહક પોતે પણ મુક્ત છે અને કોઈ પણ વ્યવસાયમાં ગ્રાહક જ રાજા છે. પણ વિજ્ઞાપનની આ એક નકારાત્મક અસર તો છે જ કે કોઈ પણ કંપનીની બહુ મોટી એક પ્રકારની છાપ છે એ ઊભી કરી શકે છે. તેનો ખોટું નામના કરવામાં પણ પોતાનો ફાળો આપી શકે છે. વિજ્ઞાપનની નકારાત્મકતામાં આગળ છે એનાથી વ્યય વધે છે. વિજ્ઞાપન છે એ નવીનતા ઉપર ભાર મૂકે છે. નાવીન્યનું આ તત્વ જૂની વસ્તુઓને નકામી બનાવી દે છે. પરિણામે આર્થિક વ્યય થાય છે. એક ઉદાહરણથી સમજીએ તો આપણી સંસ્કૃતિમાં કોઈ એક વસ્તુ મોટા ભાગે એકદમ ચાલુ કન્ડિશનમાં હોય ત્યાં સુધી આપણે એને વાપરીએ છીએ, નવી નથી લેતા. પણ વિજ્ઞાપનના કારણે અને વિજ્ઞાપનમાં પાછા પાશ્ચાત્યકરણના કારણે કોઈ નવી વસ્તુ આવે છે તો જૂની વસ્તુને કાઢી મૂકવામાં આવે છે. પછી એ વર્કિંગ કન્ડિશનમાં હોય તો પણ પરિણામે એક રીતે એવું થાય છે કે જૂની જેટલી પણ વસ્તુઓ જેના પણ ઘરમાં હોય છે એ નકામી હોય એવું લાગે છે અને ઘણા બધા લોકો વિજ્ઞાપનના
અસર હેઠળ એ વસ્તુઓને નકામી બનાવી દે છે, વેચી નાખે છે અને નવી વસ્તુ ખરીદે છે. પરિણામે આર્થિક વ્યય ખૂબ વધે છે, કારણ કે ટેકનોલોજી વધવાની સાથે સાથે અને દરેક કંપની અલગ અલગ નવી નવી વસ્તુ તો બનાવતી જ કરશે. એ દરેક જો આપણે લેવાની આશા કરીએ તો જૂની વસ્તુનું પૂરતું વળતર પણ હજી ન મળ્યું હોય અને નવી વસ્તુ માર્કેટમાં આવી ગઈ હોય એવું પણ બની શકે. તો આ એક વિજ્ઞાપનની નેગેટિવ અસર છે કે જે લોકોને જરાક પણ જૂની એ વસ્તુ થઈ જાય છે તો એને એ ઉતરતી કક્ષાની બતાવી દે છે. આપણે અત્યારે મોબાઈલની જ વાત કરીએ તો દર મહિને કે દર 2 મહિને નવા પ્રકારનો મોબાઈલ માર્કેટમાં લોન્ચ થાય છે. તો આ દરેક વસ્તુ આપણે આટલી જલ્દીથી બદલાવી નથી શકતા અને બદલીએ તો એ ખરેખર આર્થિક વ્યય જ ગણાય. ત્યાર પછીની વાત છે નૈતિક ધોરણો પર વિપરીત અસર. કેટલાક વિજ્ઞાપનો લોકોની લાગણી ઉપરના અતિક્રમણ સ્વરૂપના અરુચિકર લાગણીઓને ઉત્તેજિત કરનાર, અંગ પ્રદર્શન કરનાર ચિત્રો અને મોડેલ્સ રજૂ કરે છે. આમાંના કેટલાક વિજ્ઞાપનો જાતીય આવેગ અને લાલસા ઉત્પન્ન કરનારા હોય છે. અમુક વિજ્ઞાપનો શરમ, ભય, ઈર્ષા ઉત્પન્ન કરનારા હોય છે. આવા વિજ્ઞાપનો નવી પેઢીના નૈતિક ધોરણો પર વિપરીત અસર ઉપજાવે છે. આપણે આ પણ વસ્તુને સમજીએ કે બધા વિજ્ઞાપન છે એ એક સરખા નથી હોતા. હા, વિજ્ઞાપને એ કામ કરવાનું છે કે જે વસ્તુ માટેનું છે એને લોકોમાં એની વિધાયક અસર ઊભી કરવી છે, પણ એ અસર ઊભી કરવાની જે રીત છે એ પણ અયોગ્ય ન હોવી જોઈએ. ઘણી વખત એ રીત અયોગ્ય હોય છે. ઘણી વખત બાળકોને, વડીલોને ખબર નથી પડતી એવા વિધાનો કરતા દેખાડવામાં આવે છે. બાળકો વડીલોને ધ્યાન નથી આપતા કે એની અવગણના કરે છે એવું દેખાડવામાં આવે છે. વડીલોએ કે માતા પિતાએ કીધું એના કરતા વિજ્ઞાપનમાં કંઈક અલગ છે એ વસ્તુ સાચી છે એવું દેખાડવામાં આવે છે. અને કેટલાય બધા અલગ અલગ આવેગો જે જરૂરી નથી એ પણ ઉત્પન્ન કરતા દેખાડવામાં આવે છે. પરિણામે એક જીવનના જે નૈતિક મૂલ્યો છે એના ઉપર વિપરીત અસર થઈ શકે છે. બધા એવા નથી હોતા પણ અમુક ચોક્કસ એવા હોય છે. અને ક્યારેક અમુક વિજ્ઞાપનમાં અમુક મોડેલ્સના જે પહેરવેશ હોય છે એ પણ અયોગ્ય હોય છે. તો આ દરેક વસ્તુ જે છે એ ક્યાંક ને ક્યાંક અમુક અંશે ગ્રાહક ઉપર વિપરીત અસર પાડે છે. વિજ્ઞાપનની નકારાત્મક અસરની બાબતમાં વાત કરીએ તો વ્યક્તિગત જીવન ઉપર પણ વિપરીત અસર થાય છે. વાણિજ્ય જગતને લગતા વિજ્ઞાપનોના સંદર્ભમાં જોઈએ તો ઘણી વ્યક્તિઓ વિજ્ઞાપનના પ્રભાવ હેઠળ અમુક ચીજવસ્તુની ખરીદી કરતા હોય છે. ઘણા કુટુંબોમાં ગૃહિણી અમુક ચીજવસ્તુની પસંદગી વિજ્ઞાપનની અસર હેઠળ કરતી હોય છે. વિજ્ઞાપન ચીજવસ્તુઓની ખરીદી માટે ઈચ્છા જાગૃત કરે છે અને જે કુટુંબો એ વસ્તુઓ ખરીદી શકે તેમ ન હોય તો તેમના કુટુંબના જીવનમાં અસંતોષ ઊભો થાય છે. આવો માનસિક અને કૌટુંબિક અસંતોષ લાંબા ગાળે સંચિત સ્વરૂપે રાજકીય પ્રક્રિયા ઉપર પણ અસર ઉપજાવે છે. ઘણા બાળકો અને યુવાનોને ટીવીના સામાજિક કાર્યક્રમો કરતા પણ વિજ્ઞાપનો વધુ ગમતા હોય છે. આ વાતને સમજી લઈએ. દરેક પરિવારની આર્થિક આયોજન અલગ પ્રકારનું હોય છે, પણ વિજ્ઞાપન છે એ આ વસ્તુને નજરઅંદાજ કરે છે. એને માત્ર એટલું જ ધ્યાન રાખવાનું હોય છે કે પોતાની વસ્તુ છે એ વધુમાં વધુ લોકો સુધી પહોંચે, વધુમાં વધુ લોકોના મનમાં એટલા અંશે એ મહત્વાકાંક્ષા ઊભી કરે કે ક્યારેક ઘણા બધા કુટુંબો કે અમુક ગૃહિણી બજેટ બહાર જઈને પણ એ વસ્તુની ખરીદી કરતી હોય છે. અને જો નથી કરી શકતી તો એના મનમાં અને એના કુટુંબ જીવનમાં એક પ્રકારનો અસંતોષ ઊભો થાય છે અને કુટુંબના કૌટુંબિક સંબંધો છે પણ બગડી જાય છે. તો આ એની નેગેટિવ અસર ગણી શકાય. ઘણા બાળકોને યુવાનો તો એટલા બધા અંશે વિજ્ઞાપનને અસર હેઠળ હોય છે એને કાર્યક્રમ કરતા એના વિજ્ઞાપન વધારે ગમતા હોય છે. સહજતા પણ અજાણે ક્યારેક એ વિજ્ઞાપનના સ્લોગનને ગણગણાવતા હોય છે એટલા એના મગજમાં એ ઘર કરી ગયા હોય છે. આમ વ્યક્તિગત જીવન ઉપર પણ આની ઘણી વિપરીત અસર થાય છે. આ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ. વિજ્ઞાપન કરતાએ પણ અને વિજ્ઞાપન જોનારે પણ ખાસ સમજદારીપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ અને અર્થઘટન કરવું જોઈએ.